અહીંયા આપણે ફ્રી પ્રેક્ટિકલ સિસ્ટમ અથવા મુક્ત કણ પ્રણાલી વિશે વાત કરવાની છે. તો એમાં શું કહે છે કે કણની સૌથી સામાન્ય ગતિ જે છે એ સ્થાનાંતરીય અથવા તો રૈખિક પ્રકારની છે. આથી પરમાણુઓ અને અણુઓ સામાન્ય રીતે સ્થાનાંતરીય ગતિ કરે છે. આમ છતાં જો પરમાણુ અને અણુઓના ઇલેક્ટ્રોનની હાજરીને કારણે તેઓ સ્થાનાંતરીય ભ્રમણી અથવા તો કંપનીય ગતિ કરી શકે છે, પરંતુ જ્યારે મુક્ત હોય ત્યારે એ રૈખિક ગતિ કરે છે. તો શું કહે છે કે એમાં જનરલી સ્થાનાંતરીય પ્રકારની ગતિ જોવા મળે છે, પરંતુ જ્યારે મુક્ત પ્રણાલીમાં ગોઠવાય છે ત્યારે એની અંદર આંદોલનીય ભ્રમણીય પ્રકારની કોઈ પણ પ્રકારની ગતિ જોવા મળે છે. તો મુક્ત કણ પ્રણાલી માટેની કેવી રીતની શરતો છે કે મુક્ત કણ એ છે કે જેની પર કોઈ પણ પ્રકારનું બળ અથવા તો કોઈ પોટેન્શિયલ લાગુ પાડેલું ન હોય અને એ અમાપ અવકાશમાં ગતિ કરવા માટે મુક્ત હોય. અમાપ એટલે કે જેનું માપ તમે લઈ શકતા નથી, એવા અમાપ અવકાશની અંદર ગતિ કરવા માટે એ મુક્ત છે, એવા મુક્ત કણ માટેની વાત કરી છે. હવે શું કહે છે કે કણની રૈખિક ગતિ માટે હેમિલ્ટોનિયન કારક જે છે H2+ નીચે પ્રમાણે દર્શાવવામાં આવે છે. અહીંયા ખાલી H દર્શાવ્યો છે, પણ H2+ જે છે હેમિલ્ટોનિયન કારક છે. એ જ રીતે અહીંયા H2 કારક અહીંયા લેવામાં આવે છે. તો H2 કારક માટેનું આપણને આ સમીકરણ મળે છે કે જેમાં -h²/8π² m × ∇² / ∇x² + v. એમાં તમે અહીંયા એકલા x માટેની ગણતરી બતાવેલી છે, પણ એના જગ્યાએ કોઈ એક કણ માટે વાત કરી રહ્યા છો એટલે અહીંયા આપણે x માટે બતાવેલું છે. એના જગ્યાએ તમે ∇² / ∇x² + ∇² / ∇z² એ રીતે પણ દર્શાવી શકો છો. હવે અહીંયા v બરાબર 0 લેવાના છે. જો v બરાબર 0 લઈએ તો શું થાય, તો તરંગ વિધેય જે સાઈ છે, આ તરંગ વિધેય સાઈ માટેનું મૂલ્ય આપણે આવી રીતનું સમીકરણ છે એના માટે કે તરંગ વિધેય સાઈ જે છે એ કારક H માટેનું એક આઇગન વિધેય છે. આઇગન વિધેય એક પ્રકારનું કારકના વિધેય માટેનું મૂલ્ય બતાવે છે, તે સાઈ x મળે છે. હવે કણ ઉપર કોઈ પણ પ્રકારનું જ્યારે બાહ્ય બળ લાગુ પાડેલું ન હોય ત્યારે એની પોટેન્શિયલ ઉર્જા જે છે v બરાબર અચળ રહે છે, જેને સરળતા ખાતર આપણે 0 ધારી લીધેલી છે. આમ મુક્ત કણ જે છે શ્રોડિંજર સમીકરણ પ્રમાણે આપણે દર્શાવવું હોય તો આ જે સમીકરણ છે એને તમે આ રીતે દર્શાવી શકો. શ્રોડિંજર સમીકરણ અનુસાર d² / dx² + 8π² m / h² E psi is equal to 0. આ જે સમીકરણ છે એને તમે શ્રોડિંજર સમીકરણના અર્થમાં આ રીતે દર્શાવી શકો છો. હવે આ જ સમીકરણ છે એને તમે સમીકરણ 1 નામ આપો છો. એ રીતે સમીકરણ 1નું જે સામાન્ય ઉકેલ અહીંયા આપણને આપી દીધેલો છે. વાસ્તવમાં તમારે આની સાબિતી આપવી હોય તો આના બીજા 8-10 સમીકરણો તમારે લેવા પડે, પણ અહીંયા આપણને સીધો એનો ઉકેલ આપી દીધેલો છે કે આમાં જે સાઈન છે એ સાઈન માટેની ગણતરી અહીંયા a sin kx + b cos kx મળે છે. તો આ જે સમીકરણ 1 છે એનો આપણને અહીંયા ઉકેલ આપ્યો છે. હવે શું કહે છે કે જ્યાં a અને b જે છે એ સમીકરણ 1 પર સંકલન લાગુ પાડતા નીચે પ્રમાણેના અચળાંકો મળે છે. તો આમાં જે k છે એ k માટેનું મૂલ્ય આપણને q² = 8π² m e / h² પ્રાપ્ત થાય છે. હવે શું કહે છે કે આ જે સમીકરણ છે a, b અને k, એમાં a, b અને k જે છે એ કોઈ પણ મર્યાદા વિના કોઈ પણ કિંમતને ધારણ કરી શકે છે. એટલા માટે જે આપણું સમીકરણ 2 છે જે તમને ઉકેલ મળ્યો છે એ સમીકરણ 2 માંનું જે સાઈ વિધેય છે એ કણ સાથે સંકળાયેલા સાઇનોસોઇડલ એટલે કે સાઇન જે છે, આ જે સાઇન બતાવેલું છે એ સાઇન પ્રકારનું એક તરંગ છે. પરંતુ આ પ્રકારના સંબંધ ઉપરથી એવું નક્કી કરવામાં આવે છે કે સાઇનોસોઇડલ તરંગની તરંગ લંબાઈ વિશે કોઈ પણ માહિતી આપવી મુશ્કેલ બને છે. એટલા માટે ત્રિકોણમિતીય સિદ્ધાંત દ્વારા એ હેતુને અનુરૂપ રૂપાંતરિત કરવામાં આવે છે. એટલે અહીંયા આપણને એક વિધેયનું મૂલ્યનું સાદુરૂપ આપીને આપ્યું છે કે cos x ± i sin x = e ± ix. એના ઉપરથી એવું દર્શાવાય છે કે cos x માટેનું જે મૂલ્ય છે એ તમે આ રીતે પણ લઈ શકો અને sin x માટેનું મૂલ્ય આ રીતે લઈ શકો છો. cos x જે છે એના માટે તમને અહીંયા શું મૂલ્ય મળે છે, eix + e - ix. આ બહુ જ લાઇટ બતાવ્યું છે બુકની અંદર. eix + e - ix / 2 અને sin x માટે અહીંયા જે આ પ્લસની નિશાની આપેલી છે એના જગ્યાએ માઇનસ લેવાની છે, બાકી બધી જ કિંમતો એઝ ઇટ ઇઝ. અહીંયા પણ /2 આપ્યા છે અને અહીંયા /2i આપ્યા છે.
તો સાઇન એક્સ માટેની તમને આ કિંમત મળે છે અને કોસ એક્સ માટેની આ સમીકરણ ઉપરથી આ બે કિંમતો મેળવી શકાય છે. હવે સમીકરણ 2 ની અંદર કોસ એક્સ અને સાઇન એક્સ જ્યાં વાપરેલા છે એ સાઇન એક્સ અને કોસ એક્સની જગ્યાએ તમે આ પ્રમાણેના સમીકરણ મૂકો તો તમને આ પ્રમાણેનો આન્સર મળે કે એના માટે તમે સાઈ ઇઝ ઇક્વલ ટુ સી જે છે એક અચળાંક લીધેલો છે. તો સી જેમ અગાઉ આપણે એ અને બી અચળાંક લીધેલા છે એ રીતે અહીંયા સી અને ડી પ્રકારના એક અચળાંક લીધેલા છે. સી અને ડી અચળાંક સાથે કોસ એક્સ અને સાઈ એક્સનું જે કિંમત છે આપણને ઈ આઈ કે એક્સ અને ઈ માઇનસ આઈ કે એક્સ મળે છે. હવે આ જે બાબત છે સાઇન એક્સ માટેની કિંમત છે અને આ જે છે કોસ એક્સ માટેની કિંમત છે. તો અહીંયા તમને જેમ આ સમીકરણનો સામાન્ય ઉકેલ આ આપ્યો છે એવી રીતે અહીંયા આ આખા સમીકરણનો સામાન્ય ઉકેલ સાઈ માટે આ પ્રમાણે આપ્યો છે. અહીંયા સી અને ડી પણ અચળાંકો છે. હવે શું કહે છે કે અહીંયા તમને જે વિધેય મળ્યું છે ઈ આઈ કે એક્સ એ રેખીય વેગમાનના કારક h/2πi ઇન્ટુ ડેલ ડિવાઇડેડ બાય ડેલ એક્સનું એક આઈગન વિધેય છે જેનું આઈગનનું મૂલ્ય જે છે પ્લસ KH ડિવાઇડેડ બાય 2π મળે છે. તો આ જે સમીકરણ છે આપણને અહીંયા ખાલી તમને જુઓ ફક્ત સમજ માટે ગણતરી કરીને એ બાબત સમજાવેલી છે કે જ્યારે તમે સાઈ માટે ઈ આઈ કે એક્સ માટેની ગણતરી લો ત્યારે તમને આ પી જે છે આઈગન વિધેય બતાવે છે રેખીય વેગમાનના સંદર્ભમાં. વેગમાનને તમે પી તરીકે દર્શાવો છો. તો વેગમાનના સંદર્ભમાં તમને જે આ પ્લસ માઇનસ KH ડિવાઇડેડ બાય 2π કિંમત મળે છે એ એનું આઈગન મૂલ્ય મળે છે. તો પછી શું કહે છે કે આમ કાલ્પનિક ચરઘાતાંકીય વિધેય જે છે આપણો સાઈ ઈ આઈ કે એક્સ એનો ભૌતિક અર્થ જો આપણે સ્પષ્ટ કરવો હોય તો કે માટેની ગણતરી તમે આ પ્રમાણે કરી શકો છો કે k² ઇઝ ઇક્વલ ટુ 8π² me ડિવાઇડેડ બાય h². એ જે આપણે અગાઉ k² માટેની જે કિંમત લીધેલી છે એ જ કિંમત અહીંયા મૂકી છે. તો k² માટે આપણને અહીંયા ખાલી 8ના બદલામાં 4×2 લખીને આપેલું છે. એના પછીનું જે સ્ટેપ છે એની અંદર શું કહે છે કે k² ઇઝ ઇક્વલ ટુ 4π² ઇન્ટુ 2 ઇન્ટુ me ડિવાઇડેડ બાય h². આનું સાદું રૂપ આપ્યું છે. પછી શું કહે છે કે બંને બાજુ જ્યારે તમે વર્ગમૂળ લો છો ત્યારે 4π² જે છે એના બરાબર આપણે 2π લખીએ છીએ. બંને બાજુ જ્યારે વર્ગમૂળ લઈએ ત્યારે આ પદનું વર્ગમૂળ લઈએ છીએ ત્યારે √2me મળે છે અને આ પદનું જ્યારે વર્ગમૂળ લઈએ છીએ ત્યારે 4π² માંથી આપણને 2π આનું વર્ગમૂળ તમે લો છો ત્યારે h મળે છે. તો પ્લસ માઇનસ 2π ડિવાઇડેડ બાય h મળે છે અને આનું વર્ગમૂળ √2me મળે છે. હવે શું કહે છે કે બંને બાજુ અહીંયા ભૂલ હોય તો સુધારી દેજો h/2π વડે ગુણાકાર કરવાનો છે. બંને બાજુ તમે જ્યારે h/2π વડે ગુણાકાર કરો છો ત્યારે તમારું જે મેઇન સમીકરણ છે KH ડિવાઇડેડ બાય 2π બરાબર તમને વર્ગમૂળમાં 2me મળે છે. બાકી બીજી બધી જ કિંમતો નીકળી જાય છે અને એના બરાબર અહીંયા આપણને રેખીય વેગમાનના સંદર્ભમાં એક્સનું આઈગન મૂલ્ય પ્રાપ્ત થાય છે. તો એ જે આપણને વિધાન આપેલું છે કે ઈ શક્તિ ધરાવતા મુક્ત કણ માટે રેખીય વેગમાન px ની બરાબર થાય છે. એટલે એના પરથી એવું કહી શકાય કે મુક્ત રીતે ગતિ કરતો કણ જે છે એ તરંગની તરંગ લંબાઈ લેમ્ડા નીચે પ્રમાણે એના માટે પ્રાપ્ત કરી શકાય છે. તો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h/px મળે છે. એમાં અહીંયા આપણને px માટેનું મૂલ્ય આપણે મૂકીએ તો p ઇઝ ઇક્વલ ટુ h/લેમ્ડા ઉપરથી આ સમીકરણ આપણે લખ્યું છે. એમાં અહીંયા આપણે px માટેનું જે મૂલ્ય લીધેલું છે પ્લસ માઇનસ √2me એ મૂલ્ય આપણને આવી રીતે પ્રાપ્ત થાય છે. તો મુક્ત કણ પ્રણાલી માટે તમને આ પ્રમાણેની ગણતરી તમે કરી શકો છો યામ પદ્ધતિના સંદર્ભમાં. હવે આપણે એના ઉપરથી અગાઉથી એક પરિમાણીય પેટીમાં કણ જે છે એના માટેની વાત કરી ચૂક્યા છીએ. એના પછી તમારે સ્ટેટિસ્ટિકલના સંદર્ભમાં 1-2 એક્ઝામ્પલ આપેલા છે એ ખાસ જોવાના છે. એના માટે જુઓ આની અંદર બુકમાં ઘણી બધી ભૂલો આપેલી છે તો તમે આમાં મેં જે સુધારો કર્યો છે એ પ્રમાણે સુધારી દેજો. શું કહે છે કે L લંબાઈવાળી રેખીય પેટીમાં ફરતા કણની ધરા અવસ્થા વર્ણવતા નીચેના તરંગ ફલનમાં નોર્મલાઇઝેશન અચળાંક n નું મૂલ્ય શોધવાનું છે. નોર્મલાઇઝેશન n માટેની ગણતરી આપણે કરવાની છે. એના માટે આપણને cos² આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 - 2 sin² આલ્ફાનું સમીકરણ આપેલું છે. હવે આપણે એના માટે ખાસ યાદ રાખીશું કે sin ઇઝ ઇક્વલ ટુ n.sin πx ડિવાઇડેડ બાય l. આ સમીકરણ ઉપરથી આપણે n માટેની ગણતરી કરવાની છે. આ સમીકરણનો મતલબ આ બે જે લીટી છે એ થાય છે. તો શું કહે છે કે અહીંયા આપણને
કોસ સ્ક્વેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર આલ્ફા ઓલરેડી આપી દીધેલું છે. હવે શું કહે છે કે તમે 2 સાઇન સ્ક્વેર આલ્ફાને ડાબી બાજુએ લાવો તો કોસ સ્ક્વેર આલ્ફા આ પ્રમાણે મૂલ્ય મળે, 1 માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા મેળવી શકાય. પછી શું કહે છે કે આ જે 2 છે એને તમે જમણી બાજુ લઈ જાઓ એટલે તમે સાઇન સ્ક્વેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1/2 1 માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા લખી શકો છો. હવે આપણી નોર્મલાઇઝેશનના તરંગ વિધેયની એક શરત છે કે સંકલન 0 થી 1 ની તમે જ્યારે સંકલનની સીમા મૂકો ત્યારે સાઇન ડોટ સાઇન સ્ટાર ઇન્ટુ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 1 મળે છે. આ આપણી નોર્મલાઇઝેશનની શરત છે. એમાં આપણે સાઈ માટેની કિંમત મૂકવાની છે. તો સાઈ માટેની કિંમત આપણને આપી છે n સાઇન પાઈ એક્સ ડિવાઇડેડ બાય એલ. એ રીતે સાઇન સ્ટાર અને સાઈને સરખા ગણ્યા છે એટલા માટે બંને માટે સેમ કિંમત મૂકવાની છે. તો આ જે સમીકરણ છે એમાં આપણે સાઈ માટેની કિંમત મૂકીએ તો પહેલેથી 0 થી 1 ની સીમા મૂકેલી છે. એમાં સાઇન માટે આપણને n ડોટ સાઇન અહીંયા ચેકી દેવાનું છે એટલે ખાલી સાઇન પાઈ એક્સ ડિવાઇડેડ બાય એલ આવશે. અહીંયા એ રીતે n સાઇન પાઈ એક્સ ડિવાઇડેડ બાય એલ ઇન્ટુ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 1. આ નોર્મલાઇઝેશનની શરત પ્રમાણે આપણે આ સમીકરણ મૂક્યું છે. એઝ ઇટ ઇઝ બેઠું જ લખવાનું છે. હવે એમાં શું કહે છે n મળી અને n સ્ક્વેર થાય છે, સાઇન મળી અને સાઇન સ્ક્વેર થાય છે. આ બંને જે છે એને આપણે કૌંસની અંદર કોમન લીધેલા છે. તો પાઈ એક્સ ડિવાઇડેડ બાય એલ ઇન્ટુ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 1 છે. હવે અહીંયા n જે છે અચળ છે અને સંખ્યા તરીકે લીધેલા છે. તો n સ્ક્વેર જે છે એને આપણે બહાર લઈ લઈએ અને પછી એનું સંકલન કરીએ. તો n સ્ક્વેરને બહાર લઈ અને સાઇન સ્ક્વેર પાઈ એક્સ ડિવાઇડેડ બાય એલ ઇન્ટુ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 1 લીધેલા છે. હવે અહીંયા આપણને આલ્ફા ઇઝ ઇક્વલ ટુ પાઈ એક્સ ડિવાઇડેડ બાય એલ આપી દીધેલું છે. તો એના બરાબર અહીંયા આપણે જ્યારે n સ્ક્વેર સંકલન 0 થી 1 ની સીમા લઈએ ત્યારે એમાં 1/2 કૌંસમાં અહીંયા આપણને કિંમત આપી છે. આ જે સાઇન સ્ક્વેર પાઈ એક્સ ડિવાઇડેડ બાય એલ છે એના માટે આખું આ સમીકરણ આપણે મૂકવાનું છે. તો એ સમીકરણ આપણે આખું એઝ ઇટ ઇઝ મૂકી દઈએ. હવે શું કહે છે કે 0 થી 1 ની જ્યારે સીમા લઈએ ત્યારે 1/2 અને કૌંસમાં 1 માઇનસ કોસ સ્ક્વેર પાઈ સ્ક્વેર ડિવાઇડેડ બાય એલ લઈએ ડીએક્સ અને આ જે n સ્ક્વેર છે એને આપણે આ બાજુ લઈ લઈએ તો 1/n સ્ક્વેરની કિંમત આપણે મેળવી શકીએ છીએ. હવે આ જે સમીકરણ છે એઝ ઇટ ઇઝ રાખવાનું છે ઇઝ ઇક્વલ ટુ 1/n સ્ક્વેર રાખવાનું છે. હવે શું કહે છે કે આ જે સમીકરણ આપણું છે એની અંદર 1/2 આવી રીતે બહાર લીધેલા છે, બાકી બીજું બધું એમ છે. અહીંયા ડીએક્સ આપેલા નથી પણ ડીએક્સ આવે એટલે આ કૌંસ જ્યાં પૂરો થાય ત્યાં ડોટ ડીએક્સ તરીકે લખવાનું છે ઇઝ ઇક્વલ ટુ 1/n સ્ક્વેર આવશે. આ સમીકરણ લખવા જરૂર નથી, બંને સેમ જ છે. હવે એના પછી તમે જુઓ 1/2 કૌંસની અંદર આ જે ડીએક્સ છે આપણે શું કર્યું છે આ જે સંકલન છે બંનેને વારા પરથી સંકલન આપીએ છીએ એટલે અહીંયા જે આ 1 છે એના બરાબર ડીએક્સ થાય છે એટલે એની કિંમત 1 મળે છે. અહીંયા કોસ સ્ક્વેર છે એને બહાર રાખી અને એને પણ આપણે 0 થી 1 સુધીની રેખામાં આનું સંકલન કરીએ છીએ ડોટ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 1/n સ્ક્વેર. ટૂંકમાં આ જે સંકલન લીધેલું છે આખા પદનું એને બંને ઉપર આપણે વારા પરથી સંકલન કરવાનું છે. હવે આ જે ડીએક્સ છે એનું સંકલન 1 થાય છે અને આ જે બાબત છે એનું 1 થાય છે એની ગણતરી અહીંયા આપણને આપેલી છે કે જ્યારે તમે x ની અંદર 0 થી 1 ની ઘાત લો અને આ જે પદ છે એનું સંકલન 0 થાય છે એટલે એ 0 તમે ઓલરેડી લઈ લીધેલું છે. તો આ જે પદ છે એનું સંકલન આ રીતે 1 મળે છે, આના માટે આપણે એને 0 મળે છે એટલે આ જે આખું પદ છે એનું સંકલન આ જે ડીએક્સ છે એનું પણ અહીંયા આપણને 0 લેવાનું છે. એટલે 1/2 આનું સંકલન આપણને 1 મળે છે માઇનસ આનું આખાનું 0 મળે છે ઇઝ ઇક્વલ ટુ 1/n સ્ક્વેર પ્રાપ્ત થાય છે. તો આમાં 1 માઇનસ 0 એટલે કે ખાલી 1 વધે છે એટલે 1/2 ઇઝ ઇક્વલ ટુ ખાલી 1/n સ્ક્વેર પ્રાપ્ત થાય છે. એમાંથી n સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 મળે છે આપણને અને n ઇઝ ઇક્વલ ટુ √2 મળે છે. એટલે નોર્મલાઇઝેશનની અચળાંક પ્રમાણે અહીંયા આપણને √2 પ્રાપ્ત થાય છે. તો આ પ્રમાણેની જે બાબત છે એના ઉપરથી તમે જોઈ શકો છો કે અહીંયા તમને તમારા નોર્મલાઇઝેશનનો અચળાંક જે છે √2 પ્રાપ્ત થાય છે.